વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિની કારમાં તોડફોડ કરાઈ હતી। ફોર્મ પરત ખેંચી જતી વખતે કારમાં તોડફોડ થઈ હતી। તો વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ઉમેદવારની વિકેટ ખરી પડી છે। કોંગ્રેસ ઉમેદવાર કનુ પ્રજાપતિ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 11માંથી કોંગ્રેસના કનુ પ્રજાપતિ ઉમેદવારી પાછી ખેંચી છે। મામલતદાર કચેરીએ કોંગ્રેસના આગેવાનોએ મચાવ્યો હતો હોબાળો। કોંગ્રેસના આગેવાનોએ બીજેપી પર આક્ષેપ લગાવવાના શરૂ કર્યા છે। ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચાવાતા હોવાના આક્ષેપો છે। કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરાયા, આ દાવો છે કોંગ્રેસનો। ઉમેદવારને રૂપિયા આપી ખરીદાયો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। તો ફોર્મ પરત ખેંચતી વખતે કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ દાવો કર્યો કે મેં કોઈ ટિકિટ માંગી જ નહોતી, મને ફોર્મ ભરાવવામાં આવ્યું હતું એટલે ઉમેદવારી પરત ખેંચી છે। બીજેપી તરફથી કરાતા દબાણના આક્ષેપોને કોંગ્રેસના ઉમેદવારે નકારી કાઢ્યા હતા। અમારા 11ના જે પ્રમુખ છે ને એ વિષ્ણુભાઈ એ મારા પ્રમુખ છે, હું પ્રમુખ છું। ફોર્મ અમે ઝલક નહીં, આ વિવાદ માટે આ બધું કર્યું છે। સામાજિક પ્રેશર છે। ફોર્મ મેં ભર્યું નથી, ફોર્મ ભરવામાં આવ્યું, મેં માગી નથી ટિકિટ, માગી નથી। હા, મેં ટિકિટ માગી નથી, મને આપવામાં આવી છે। બીજી બાજુ કોંગ્રેસના આગેવાનના આક્ષેપ છે કે અમારા ઉમેદવારને ધાકધમકી આપી ઉપરાંત રૂપિયામાં ખરીદીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરાયા છે। એટલે આ ઉમેદવારને લઈ ગયા છે એની સામે મારો વાંધો છે, એ અમારી પ્રોપર્ટી છે અને આ ભાજપ વાળા આવી રીતે હટકંડા કરીને પોલીસને એજન્ટ બનાવીને કનુભાઈ પ્રજાપતિ એવું કહી રહ્યા છે કે મારા પર કોઈની જોર જબરદસ્તી નથી, કોઈ સ્વૈચ્છિક છે, એમને ફોર્મ ભર્યું છે। પણ એવું કહી રહ્યા છે કે મને ફોર્મ પરાણે ભરાવડાવવામાં આવ્યું, પરાણે નથી ભરાવડાવ્યું। તો શહેર કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો હતો કે કનુ પ્રજાપતિ અને તેમના પરિવારના લોકોને ધમકી આપવામાં આવી હતી અને આ વાત તેમણે મારી સાથે કરી હતી। અમે કનુ પ્રજાપતિને સુરક્ષિત જગ્યાએ જવા કહ્યું હતું પણ તેમ છતાં તેમને શોધીને ફોર્મ પાછું ખેંચવા મજબૂર કરાયા છે। કોંગ્રેસ શહેર પ્રમુખે પોલીસ દબાણ કરતી હોવાનો દાવો કર્યો હતો। એટલે સત્તાનું જે અભિમાનને જે નશો ચડ્યો છે અને એના જોરે આ લોકો અમારા ઉમેદવારોને ધાકધમકી આપીને અને આ કનુભાઈ પ્રજાપતિને એમના ફેમિલીને પણ દબાણ કરેલું। એમાં અમારી પાસે એમના મેસેજના સ્ક્રીનશોટ પણ છે। એમના છોકરાનો કોણે દબાણ કર્યું છે? કનુભાઈ પર દબાણ કોણે કર્યું? કનુભાઈ પ્રજાપતિએ અમારી સાથે ટેલિફોનિક વાતચીતમાં કીધું હતું કે પ્રજાપતિ સરનેમના પોલીસ અધિકારી અને એક આગેવાન ત્યાં આવીને એમને ત્યાં ધાકધમકી આપતા હતા અને એમને ફોર્મ પાછું ખેંચવા માટે એમને મને જાતે આ વાત એમને ફોન પર કીધી હતી। ત્યારે મેં એમને એવું કીધેલું કે તમે તો કોઈ સુરક્ષિત સ્થળ પર જતા રહો અને અમે અમારા વોર્ડ પ્રમુખને પણ એમની સાથે મોકલ્યા, તે છતાં આ લોકોએ એમને શોધી કાઢ્યા। બીજી બાજુ ભાજપે કોંગ્રેસના આક્ષેપો નકાર્યા છે। ભાજપના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે કહ્યું છે કે મને જબરજસ્તી ચૂંટણી લડાવી રહ્યા હતા એટલે ફોર્મ પાછું ખેંચાયું છે। કોંગ્રેસ સંવેદના મેળવવા માટે બીજેપી પર ખોટા આક્ષેપ કરી રહી છે। એ પ્રમાણે વડોદરામાં વોર્ડ નંબર 11માં કનુભાઈ પ્રજાપતિ કે એવું કંઈક નામ છે, કનુભાઈ નામ છે, એમણે પોતાનું કોંગ્રેસના ઉમેદવારે વિડ્રોલ ફોર્મ આપી દીધું જાતે જઈને। એમણે એમ કીધું કે મને બળજબરીથી દબાણ કરીને મને ચૂંટણી લડાઈ છે, આવું એમનું સાર્વજનિક નિવેદન છે। તો કોંગ્રેસ જે રીતે ગઈકાલે એક સિમ્પથી વેવ ઊભો કરવા માટેની કોશિશ કરતી હતી, આ જ પ્રકારના બનાવો સાબિત કરે છે। આજે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે, કદાચ સાંજે પણ વધુ ચિત્ર ક્લિયર થશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે રીતિનીતિ છે રાજકીય, એમાં ઘણો બધો ફરક છે।